ભાણવડ નજીક આવેલ પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે સોમવતી અમાસ નિમિત્તે માનવ મહેરામણ ઉમટ્યું હતું, જેમાં પિતૃતર્પણ કરવા માટે બહોળી સંખ્યામાં લોકો પાણી રેડવા માટે આવે છે। આ ત્રિવેણી સંગમ ઘાટ પર સ્નાન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી। प्राचीन मंदिर आवेलू छे। अहींया ज्यारे पांडवो रात्रोकाळ हता त्यारे लिंगनी स्थापना पांडवोनी करेलुं होवाथी ते पांडवोए पूजा करेलुं, इंद्रराजे पूजा करेल होवाथी आ मंदिरनुं नाम इंद्रेश्वर महादेव मंदिर पाडवामां आवेलुं छे। आ श्रावण मासनो छेल्लो दिवस छे। पब्लिक 3 दिवस पाणी रेडवा आवे छे। 13-14 समाने पितरोने तर्पण करी अने पाणी रेडी अने मोक्ष माटे अहींया आवे छे। અને આ ત્રિવેણી સંગમના ઘાટ ઉપર બધા સ્નાન કરવા આવે છે। આ દિવસે લોકમેળો હોય, પણ આ વર્ષે લોકમેળો પણ આયોજન કેન્સલ કરવામાં આવેલ હોવાથી છતાં પણ પબ્લિક પાણી રેડવા માટે તો આવે છે અને દર્શનનો લાભ લે છે। આ ત્રિવેણી સંગમ છે અને ત્રિવેણી સંગમમાં સ્નાન કરી ઇન્દ્રેશ્વર મહાદેવને જલાભિષેક કરી અને પૂજા અર્ચના કરે છે। આ ભાણવડથી 3 કિલોમીટર, પોરબંદરથી 40 અને ખંભાળિયાથી 35 કિલોમીટર આવેલું મંદિર છે અને પૌરાણિક મંદિર છે। સામે શમશાન છે, જે સનાતન શમશાન જે ભારતમાં કહેવામાં આવે છે, જળનું શમશાન ભાણવડનું પણ આ કહેવામાં આવેલું હોય છે।